તો હાલો મિત્રો, આ વિડીયોની અંદર હું બંધારણનું ફટાફટ તમને રિવિઝન કરાવવાનો છું। તો તમારે વિડીયોને જોતા જઈ અને ખાલી સાંભળતા રહેવાનું છે, ફટાફટ રિવિઝન થઈ જશે। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે જોઈશું કે ભાગ 1ની અંદર શું આપેલું છે। ભાગ 1ની અંદર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, ભાગ 2ની અંદર નાગરિકતા, ભાગ 3ની અંદર મૂળભૂત અધિકારો આપેલા છે અને ભાગ 4ની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આપેલા છે। ભાગ 4A ની અંદર મૂળભૂત ફરજો આપેલી છે। ભાગ 5ની અંદર સંઘ આપેલું છે અને ભાગ 6ની અંદર રાજ્યો આપેલા છે। જે ભાગ 7 હતો એને રદ કરી દેવામાં આવ્યો છે અને ભાગ 8ની અંદર સંઘ રાજ્ય ક્ષેત્રો આપેલા છે। એનો મતલબ થાય છે કે 8ની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ અને ભાગ 9ની અંદર પંચાયત આપેલી છે અને 9A ની અંદર નગરપાલિકાઓ આપેલી છે અને 9Bની અંદર સહકારી મંડળીઓ આપેલી છે અને ભાગ 10ની અંદર અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારો આપેલા છે અને ભાગ 11ની અંદર સંઘ અને તેના રાજ્યો વચ્ચેના સંબંધો આપેલા છે અને ભાગ 12ની અંદર આપણને આપેલું છે નાણાકીય બાબતો, કરાર અને દાવાઓ સંબંધિત બાબતો। એના પછી ભાગ 13ની અંદર આપણને આપેલું છે કે રાજ્ય ક્ષેત્રની હદની અંદર વેપાર અને વાણિજ્ય અને આંતરવ્યવહાર। એના પછી ભાગ 14ની અંદર આપેલું છે કે સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ અને ભાગ 14A ની અંદર આપેલી છે ટ્રિબ્યુનલો અને ભાગ 15ની અંદર આપેલી છે ચૂંટણી અને ભાગ 16ની અંદર આપેલું છે કેટલાક વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓ અને ભાગ 17ની અંદર આપણને આપેલું છે રાજભાષા। ભાગ 18ની અંદર આપણને આપેલી છે કટોકટીની જોગવાઈ, 19ની અંદર પ્રકીર્ણ અને ભાગ 20ની અંદર આપેલા છે બંધારણીય સુધારાઓ અને ભાગ 21ની અંદર આપેલી છે કામચલાઉ વચગાળાની ખાસ જોગવાઈઓ અને ભાગ 22ની અંદર આપેલી છે ટૂંકી સંઘના આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત આપેલી છે।